જો તમને ટ્રાફિક પોલીસ રોકે રસ્તામાં અને તમારી પાસે ડોક્યુમેન્ટ્સની ફિઝિકલ કોપી માંગે અને તમારી પાસે ફિઝિકલ કોપી ના હોય અને તમારા નામે ચલાણ ફાટે તો એ ચલાણ તમે ના ભરતા પહેલા વિડીયો જોઈ લેજો. કેમ એ તમને આ વિડીયોમાં ખબર પડી જશે. તમારા ઘણા બધા રૂપિયા બચી જશે. હાય, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક, પીયુસી, ઇન્સ્યોરન્સ આ બધા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હાલ ફિઝિકલ કોપી નથી, પણ આ કોપી ક્યાંક તમારા ઘરે કે ઓફિસમાં ક્યાંક તો પડી છે ને. તો જો તમારી પાસે આ ફિઝિકલ કોપી હોય તો ટ્રાફિક પોલીસ તમારા નામનું ચલાણ ફાડી જ ના શકે. એઝ પર રૂલ 139 ઓફ CMVRI, જો તમારી પાસે વેલિડ ડોક્યુમેન્ટ્સ છે અને તમે ફિઝિકલી કેરી નથી કરી રહ્યા એ સમયે, તો તમારી પાસે પછી 15 દિવસનો સમય છે. તમે 15 દિવસની અંદર નજીકના આરટીઓમાં જઈ શકો છો. એમાં તમારે ચલાણની કોપી લઈને જવાનું રહેશે અને સાથે તમારા વેલિડ ડોક્યુમેન્ટ્સ લઈને જવાનું રહેશે. સો જે 4-5 હજારનું ચલાણ ફાટ્યું હશે તમારા નામનું, તો એની સામે તમારે 100 રૂપિયા ભરવાના રહેશે અને જે ચલાણ છે એ કેન્સલ થઈ જશે. અને બીજું, જો ટ્રાફિક પોલીસ યુનિફોર્મમાં ના હોય તો એ તમારું ચલાણ ના કાપી શકે. સો જો ટ્રાફિક પોલીસ હોય અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા ઓથોરાઇઝડ કોઈ પણ ઓફિસર હોય, એ તમને તાત્કાલિક ધોરણે એ ચલાણ ભરવા માટે ફોર્સ પણ ના કરી શકે. અને જો ઇન કેસ ફોર્સ કરે તો આ વિડીયો એમને બતાવી દેજો અને સાથે રૂલ નંબર 139 પણ એમને બતાવી દેજો. તો આ વિડીયો ખોવાઈ ના જાય એના માટે તમે સેવ કરીને રાખો અને જેટલા પણ તમારા જાણીતા ઓળખીતા લોકો છે એ બધાની સાથે શેર પણ કરી દો, જેથી કરીને ડોક્યુમેન્ટ્સ ના હોવાના કારણે અને લેક ઓફ નોલેજના કારણે એમને જે મહેનતથી પૈસા કમાવ્યા છે એ પૈસા વેસ્ટ ના જાય. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે જોતા રહો ગુજરાત સમાચાર.